જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 21 ફેબ્રુઆરી 2024 ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં ફરીવાર માવઠાના વરસાદને લઈને આગાહી 25, 26 અને 27 તારીખ દરમિયાન ગુજરાતની અંદર પડી શકે છે માવઠાના ઝાપટા। તો કયા કયા વિસ્તારની અંદર વરસાદી ઝાપટાની શક્યતા છે તેની અપડેટ મેળવીશું। સાથે જ આવનાર દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું જોવા મળશે, પવનની દિશા અને ઝડપની માહિતી અને ઝાકળ વરસાદ સાથે જ તાપમાનની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। ખાસ કરીને અત્યારે ગુજરાતની અંદર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે, જેના કારણે આજે પણ ગુજરાતના અમુક વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। હાલ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ખતરો ગુજરાતમાં કોઈ વધારે જણાતો નથી, ફક્ત ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોની અંદર અમુક જગ્યાએ વાદળો જોવા મળે તેવી શક્યતા રહેલ છે, પરંતુ ફરીવાર ગુજરાતના હવામાનમાં પલટો આવશે। આપણે કાલના વિડીયોની અંદર પણ જણાવ્યું હતું તે મુજબ કે 25, 26 અને 27 તારીખ દરમિયાન ગુજરાતના હવામાનમાં ફરીવાર પલટો જોવા મળશે। એક બહોળું, એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે, જેના અનુસંધાને ગુજરાતમાં ફરીવાર માવઠાની શક્યતા ઉત્પન્ન થઈ છે, જેના કારણે ગુજરાતમાં કોઈ હેવી માવઠું થાય તેવા સંજોગો જણાઈ રહ્યા નથી, પરંતુ એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મોટું છે, જેના કારણે ગુજરાતના ઉત્તરના ભાગો, કચ્છના ભાગો, મધ્ય ગુજરાતના ભાગોની અંદર સામાન્ય વરસાદી ઝાપટા જોવા મળે તેવી શક્યતા રહેલી છે। હાલની અપડેટ મુજબ વાત કરીએ તો જીપીએસ મોડલ અનુસાર જણાવી રહ્યા છે તે મુજબ કે સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, જેના થરાદ હોય, ભાંભર, હારીજ, રાધનપુર એવા વિસ્તારો તેમજ અરવલ્લીના વિસ્તાર, કચ્છના તમામ વિસ્તારો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર અને મધ્ય ગુજરાતની અંદર આણંદ, નડિયાદ, કપડવંજ તેમજ અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારોની અંદર વાતાવરણમાં પલટો જોવા મળશે અને ઘાટા વાદળો બનશે અને અમુક જગ્યાએ વરસાદી ઝાપટા અને તો અમુક જગ્યાએ છાંટછૂટ જેવો વરસાદી માહોલ જામે તેવી સંભાવના રહેલી છે। દક્ષિણ ગુજરાતની અંદર કોઈ શક્યતા જણાઈ રહી નથી, પરંતુ ઉત્તર ગુજરાત અને કચ્છ અને સાથે મધ્ય ગુજરાતમાં વધુ શક્યતા જણાઈ રહી છે। આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત છે, જેના કારણે તેની અસર ગુજરાતમાં થઈ શકે છે। ઉત્તરના ભાગોની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના કારણે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થોડુંક નીચેથી પસાર થવાનું છે, જેના કારણે મધ્ય ભારતના વિસ્તારની અંદર પણ તેની અસર જોવા મળે તેવી શક્યતા રહેલી છે। હાલની અપડેટ મુજબ કોઈ ભારે વરસાદ નહીં જોવા મળે, પરંતુ ઝાપટારૂપી વરસાદ નોંધાય તેવી સંભાવના રહેલી છે। તે ઉપરાંત મિત્રો વાત કરીએ તો પવનની ઝડપ અત્યારે ધીરે ધીરે વધી રહી છે। અમુક જગ્યાએ ઝટકાના પવન 20 કિલોમીટર કરતાં પણ વધુની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે। આવનારી 22, 23 તારીખ દરમિયાન ફરીવાર પવનની ઝડપ વધી શકે છે, તેમજ પવનની દિશા પણ બદલાઈ શકે છે। અત્યારે અરબ દેશના ઉત્તર પશ્ચિમના અરબી સમુદ્રના પવનો જોવા મળી રહ્યા છે, લાઈવ તમે જોઈ રહ્યા છે તે મુજબ 23 તારીખ બાદ ફરીવાર ઉત્તર પૂર્વના ઉત્તર ભારતના પવનો જોવા મળે તેવી શક્યતા રહેલી છે, જેના કારણે ફરીવાર ઉત્તર ભારતના વિસ્તારની અંદર વરસાદ થતાં ત્યાંના પવન ગુજરાત તરફ આગળ વધશે, જેના કારણે ફરીવાર 25, 26 અને 27 તારીખ દરમિયાન ગુજરાતના હવામાનમાં બદલાવ જોવા મળશે તેવી શક્યતા રહેલી છે। આવનાર દિવસોની પવનની ઝડપમાં વધારો થશે। કચ્છના ભાગો, ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને પશ્ચિમ સૌરાષ્ટ્ર, જેમાં દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ અને મોરબી અને જામનગર એટલા વિસ્તારની અંદર પવનની ઝડપ 20 થી લઈને 30 કિલોમીટર પ્રતિ કલાકની આગામી દિવસોની અંદર જોવા મળશે। ઝટકાના પવન થોડા વધુ જોવા મળે 35 કિલોમીટર પ્રતિ કલાક તેવી સંભાવના રહેલી છે। હાલની અપડેટ મુજબ અત્યારે આજે પણ ગુજરાતની અંદર વાતાવરણમાં પલટો અમુક જગ્યાએ જોવા મળશે। હવે ધીરે ધીરે આપણે જણાવ્યા તે મુજબ કે આ અઠવાડિયા દરમિયાન 25 તારીખ સુધી તાપમાન બપોરનું મહત્તમ નીચે આવી શકે છે। અત્યારે ખાસ કરીને તાપમાન 30 ડિગ્રી કરતાં પણ નીચું જોવા મળશે। ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોની અંદર તાપમાન 25 થી લઈને 28 ડિગ્રી જોવા મળશે। મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતની અંદર પણ 29 ડિગ્રી તાપમાન રહી શકે છે। 2 થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળશે। 23 તારીખ બાદ ફરીવાર થોડો ઘટાડો જોવા મળે 1-2 ડિગ્રી તેવી સંભાવના રહેલી છે, પરંતુ ઓવરઓલ વાત કરીએ તો સમગ્ર ગુજરાતની અંદર 30 ડિગ્રી કરતાં પણ નીચું તાપમાન રહેવાની સંભાવના હાલની અપડેટ મુજબ જાણવા મળી રહી છે। જ્યારે મિત્રો રાત્રિના લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો આપણે ઠંડીની વાત કરીએ છીએ તે મુજબ કે ઉત્તર ગુજરાતના વિસ્તારો અને કચ્છના વિસ્તારોની અંદર નોર્મલ તાપમાન નીચે આવે તેવી સંભાવના છે, એટલે કે રાત્રિનું તાપમાન જે પ્રમાણે ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી આ 5 જિલ્લામાં તાપમાન પાલનપુર હોય, મહેસાણા, થરાદ, સુઈગામ, ભાંભર, હારીજ તેમજ રાધનપુર સહિતના ભાગોની અંદર તાપમાન 10 થી લઈને 13-14 ડિગ્રી સુધી રહેવાની સંભાવના હાલની અપડેટ મુજબ જાણવા મળી રહી છે। જ્યારે કચ્છના ભાગો જેમાં ગાંધીધામ, માંડવી, નલિયા, ભુજ, ખાવડા, ધોળાવીરા, રાપર સહિતના વિસ્તારની અંદર પણ 12 થી લઈને
13-14 ડિગ્રી વચ્ચે તાપમાન રહી શકે છે. મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતની અંદર પણ તાપમાન 13 થી લઈને 17 ડિગ્રી જોવા મળશે. સૌરાષ્ટ્રની અંદર 14 થી લઈને 17-18 ડિગ્રી. દક્ષિણ ગુજરાતની અંદર પણ તાપમાન 15 થી લઈને 20 ડિગ્રી વચ્ચે તાપમાન રાતનું જોવા મળે તેવી સંભાવના રહેલી છે. બાકી કોઈ મોટો ફેરફાર થાય તેવી શક્યતા જણાઈ રહી નથી. ગઈકાલના રોજથી ઝાકળ વરસાદની શરૂઆત થઈ છે. ધીરે ધીરે જો 2 દિવસ 22-23 તારીખ સુધી ઝાકળ વરસાદ નોંધાય તેવી સંભાવના છે, પરંતુ વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળશે. બાકી કોઈ ઘાટો કે વધુ પડતો ઝાકળ વરસાદ જોવા મળે તેવી શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે. બપોર દરમિયાનનું તાપમાન સૌરાષ્ટ્રની અંદર આજે ખાસ કરીને 30 ડિગ્રી નીચે જોવા મળશે. કચ્છમાં પણ 28 ડિગ્રી કરતાં પણ નીચું જોવા મળશે. નલિયા આજુબાજુ 30 ડિગ્રી જોવા મળે શકે છે. ઉત્તર ગુજરાતની અંદર પણ 28 ડિગ્રી, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ એ તમામ વિસ્તારની અંદર જોવા મળશે 25 થી 28. દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, સુરત, વલસાડ, નવસારી એ વિસ્તારની અંદર પણ 28 થી લઈને 30 ડિગ્રી, તો કોઈક જગ્યાએ સુરત જેવા વિસ્તારની અંદર 31 ડિગ્રી સુધી તાપમાન જોવા મળે તેવી સંભાવના રહેલી છે. બાકી આપણે જણાવ્યા તે મુજબ કે આવનાર દિવસોમાં એક પલટો જોવા મળશે. મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે. એટલે તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું. આજ માટે આટલું જ.